અમારી મુલાકાત તો એક તો એ ટાઈપની છે કે સાહેબ આજે ફોર્મ ભરવા જાય છે ત્યારે ફોર્મની ભરતી વખતે બધાએ એમની સાથ સહકાર આપવો જોઈએ અને બહુમતીથી ચૂંટાઈ આવે એવા આશીર્વાદ અમે બધા સાહેબને આપીશું અને સાહેબ પણ ખૂબ મોટી જંગી બહુમતી ચૂંટાશે એવી આશા સાથે અમે આવ્યા છીએ. કંઈ બીજા હેતુથી આવ્યો નથી. હા, જીવાભાઈ મહેસાણા ઉમેદવાર જીવાભાઈ પોતે કોઈ દિવસ નહીં કહે. હું એવા પક્ષમાં આવ્યો છું કે જ્યાં ડિસિપ્લિન છે અને ડિસિપ્લિન એવું છે કે જ્યાં કોઈ પણ એવો માણસ ન કહી શકે કે ભાઈ હું આમ છું, હું આમ કરીશ ને હું આ ટિકિટ લઈશ. એ વાત ચાલે એવી નથી અને હું પણ કોઈ દાડો એ વાત કરવા આવ્યો નથી. મહેસાણાની જે સીટ છે એના ઉપર સૌથી વધારે કોકડું ગૂંચવાયેલું છે એવું કહી શકાય. એવામાં જો મહેસાણા એ લેબોરેટરી છે આખા દેશની, એટલે લેબની અંદર કોઈ પણ રીતે એના કેમિકલ કઈ રીતે વપરાય છે, કેવી રીતે વપરાય, એ તો એનો ટેસ્ટ તો કરવો પડે ને. એ ટેસ્ટ થશે અને કોઈ પણ એક ઉમેદવાર આવશે અને પક્ષ કહેશે અને એમાં કોઈ જાતની કોઈની શંકા નથી અને કોઈ પણ ના કહેશે જ નહીં કે ના ભાઈ બરાબર છે અને અમે શિરોમાન્ય માની લઈશું. થેન્ક યુ વેરી મચ.